દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત શ્રેણીમાં દેશવાસીઓને પ્રેરક સંબોધન કર્યું હતું। ભુજના પ્રમુખસ્વામીનગરમાં રૂપલબેન અને હિતેશ ચાવડાના નિવાસસ્થાને ભુજ ભાજપના આગેવાનોએ વડાપ્રધાનના દેશજોગ સંબોધનનું સામૂહિક શ્રવણ કર્યું હતું। આ વેળાએ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, વિજુબેન રબારી, બાલકૃષ્ણ મોતા, શીતલ શાહ, જયંત ઠક્કર, દિવ્યરાજ જાડેજા, ધર્મેશ ગોર, બિંદિયાબેન ઠક્કર, અલ્પેશ પટેલ વગેરે હાજર રહ્યા હતા। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા ત્યારથી હર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત પ્રધાનમંત્રીના મનની વાત અને આખા દેશના મનની વાત લોકો સાથે શેર કરતા હોય છે। ત્યારે આખા ભારતમાં હરેક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમ નિહાળવામાં આવતો હોય છે। મોદી સાહેબ હર વખતે દેશના અલગ અલગ ખૂણા, અલગ અલગ વિસ્તારની શું સંસ્કૃતિ છે, શું ભાતીગળ છે, એ વિવિધ લોકો સુધી પહોંચે આ ઉદ્દેશ્યથી કોઈ પોલિટિકલ એજન્ડાની પણ દેશના મનની વાત જો તમારા સુધી, દેશના લોકો સુધી પહોંચે એવો આ કાર્યક્રમ હોય છે। ત્યારે આજે ભુજના 232 નંબરના બૂથ પર અહીંયાના રહેવાસીઓ દ્વારા રૂપલબેન અને હિતેશભાઈના ઘરે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાએ મન કી બાત સાંભળી। સંસ્કૃતિ વિશે, જેમ કે હની બી હોય, જે મધ હોય છે, એનું ઉત્પાદન કઈ રીતે વધુ થઈ શકે, આવા ઘણા જ વિષયો પર આજે સાહેબે મનની વાત કરી છે।